મિત્રો ક્ષમા કરશો, થોડીક ટેકનિકલ મુશ્કેલીને કારણે વ્યવધાન આવી ગયું અને અત્યારે હવે નવેસરથી શરૂ કરીએ છીએ. આપ સૌનું સ્વાગત છે. સૌને નમસ્કાર. પ્રશ્નોત્તર કાર્યક્રમના આ 25મા એપિસોડમાં ડૉક્ટર ગણપત વણકર પધાર્યા છે, મારા બહુ વર્ષો જૂના મિત્ર. એથી મને ખૂબ આનંદ થઈ રહ્યો છે. આપણો વિષય છે આજે દલિત સાહિત્ય, અને ગણપતભાઈનો પ્રિયમાં પ્રિય જો કોઈ વિષય હોય તો તે દલિત સાહિત્ય છે. એમની દિલચસ્પી જે છે દલિત સાહિત્યને વિશેની એ રોજ જોઈ શકાય. આપણા દલિત સાહિત્યકાર મિત્રોનો જન્મદિવસ હોય, પુણ્યતિથિ હોય, વોટ એવર, હંમેશા યાદ કરતા હોય એ તો ખરું. એ જ્યારે જ્યારે હું એમના બ્લોગ પર જઉં ત્યારે દલિત સાહિત્ય વિશે જ હોય લખાણ. એ સાતત્ય છે. પણ બીજી વિશેષતા એ છે કે ગણપતભાઈ ભારતીય દલિત સાહિત્ય છે એને વિશે પણ અવારનવાર લખતા હોય છે. એ દલિત સાહિત્ય પંજાબી હોય, તમિલ હોય કે મરાઠી હોય. એમનો પરિચય આપતા મને એ વાતે આનંદ થાય છે કે તેઓ ડૉક્ટર છે, મનોરોગના નિષ્ણાત છે, પ્રોફેસર છે સાયકાયટ્રીના. એટલે મારી મિત્રોને એ વિનંતી કે કોઈ મનોરોગી દેખાય આસપાસમાં તો ગણપતભાઈની પાસે મોકલી આપજો. જે અનુવાદો કર્યા એમને ભારતીય સાહિત્યકાર મિત્રોની કૃતિઓના, એમાં પંજાબીની વાત કરીએ તો જાતિ નિર્મૂલન અને ગુલામીગીરી, છાંગ્યા રૂખ, પછી આ બાજુથી સંગતિ, અને શરદકુમાર લિંબાળે બહુ જાણીતું નામ છે તો એમની 2 નવલકથાઓ સનાતન અને હિન્દુ પ્રકાશિત થવામાં છે, એના અનુવાદો. આમ દલપતભાઈ ભારતીય દલિત સાહિત્યને આપણે પામી શકે એ હેતુથી ગુજરાતીમાં રજૂ કરી રહ્યા છે. એનો હું બહુ મોટો મહિમા સમજું છું. એમનો જે બ્લોગ છે ગુજરાતી દલિત લિટરેચર, એના 2,67,326 વિઝિટર્સ છે. આટલા તો કોઈના નહીં હોય. બહુ આનંદની વાત છે. તો ગણપતભાઈ, હું રશ્મિતા સુમન વાર્તા વર્તુળમાં તમારું સ્વાગત કરું છું. અને તમારા પહેલા પ્રશ્નથી આપણે કાર્યક્રમનો પ્રારંભ કરીએ. એના પહેલા હું રશ્મિતા સુમન વાર્તા વર્તુળનો અને આપ સંયોજક આપનો ખાસ આભાર માનું છું કે આજે ખૂબ જ સુંદર ચર્ચા આજે કરવાના છે દલિત સાહિત્ય વિશે. આવી ચર્ચા અગાઉ ક્યારેય પણ થઈ નથી, એટલે મારી દ્રષ્ટિએ તો એક અભૂતપૂર્વ બનાવ છે. થેન્ક યુ સો મચ. શું છે તમારો પહેલો પ્રશ્ન? પહેલો જે પ્રશ્ન છે એ તો એવો છે કે ઘણા લોકો, એક પદ્મશ્રી સાહિત્યકાર સુદ્ધા પ્રશ્ન કરે છે કે દલિત સાહિત્ય એવી સંજ્ઞાની શી જરૂર છે? સાહિત્ય તો સાહિત્ય જ છે. આપ એ વિશે શું કહો છો? એટલે સાહિત્ય છે એ બરાબર છે, પણ એક વિશિષ્ટ પ્રકારનું સાહિત્ય છે. અને દલિત શબ્દ માત્ર સંજ્ઞા નથી, એક ભારતીય પ્રજાજનોનો એક પ્રચંડ ઇતિહાસ ધરાવતો અનુભવ છે. એનું સાહિત્ય હોય તો એને દલિત સંજ્ઞા અપાઈ હોય તો એમાં કશું મને ખોટું નથી લાગતું. અલબત્ત હું થોડુંક જુદું વિચારું છું, એ આપણે અંતે વાત કરીશું. પણ આ સંજ્ઞા છે તો ભલે રહી, એમાં કશું ખોટું નથી. ઘણા લોકો એવું કહે છે કે આ એક પ્રકારની વાડાબંધી છે. તો રાજુ સોલંકી નામનો કવિ એવું કહે છે કે એણે વર્ષોથી વાડામાં જીવવાની મને ફરજ પાડી. મેં કદી એનો વિરોધ નહોતો કર્યો. આજે સમયના શિલાલેખ પર
મારી ઉચ્છૃંખલ અભિવ્યક્તિઓ આલેખાતી જોઈ એ કહે છે તારી કવિતા એક વાડો છે. તો બીજો એટલે કવિ કહે છે એમની રાજુભાઈ જાગીર જાણે હોય આ બારાખડી, તેમની જાગીર જાણે હોય આ બારાખડી, નામ છે મારું મને તે ગૂંટવા દેતા નથી. એટલે રાજુભાઈનું સંવેદન ઘણું સાચું છે કે વાડો જ છે અને વાડાબંધી હજી ચાલુ છે આટલા વર્ષો પછી પણ. એમાં ઘણા બધા પરિબળો કામ કરી રહ્યા છે, પણ સાહિત્યની જે વાડાબંધી છે એ મોટે ભાગે દૂર થઈ છે, મને એવું લાગે છે. સમાજમાં જે કંઈ બીજી સિસ્ટમ્સ છે એ સિસ્ટમ્સમાં હજી એટલું બધું પરિવર્તન ન પણ આવ્યું હોય અને ત્યારે સમાજ જોડે વાડાબંધીનો અનુભવ થાય એવું બનવું સ્વાભાવિક છે, એવું મને લાગે છે. અને સાહિત્યમાં પણ જો હોય તો એ કોઈ રીતે સ્વીકાર્ય નથી, આવકાર્ય નથી. એનો નાશ થવો જોઈએ ખરેખર. આપે મને એવું યાદ આવે છે કે બહિષ્કૃત ફૂલોનું જ્યારે વિમોચન થયું હતું નીરવ પટેલની કવિતા સંગ્રહનું, એ વખતે આપ ગેસ્ટ તરીકે પ્રવચન કરેલું. એમાં આપે એવું જણાવેલું કે દલિત કવિતા એ અનુનયની કવિતા છે. હું એવું માનું છું કે વિદ્રોહ, અસ્મિતા, આત્મગૌરવ, સ્વપીડનની અભિવ્યક્તિનું સાહિત્ય છે. તો આપનો જે પણ વિચાર છે એ જરા વિસ્તારપૂર્વક સમજાવશો. એટલે વિદ્રોહનું સાહિત્ય તો છે જ, આત્મપીડન ને બધા જે કઈ સંવેદનો છે એને કારણે એક વિદ્રોહનો અવાજ કે પડકાર કે અમે નથી સ્વીકારી શકતા આ સભ્યતા, આ સંસ્કૃતિને, એ તો બરાબર છે. પણ હું જ્યારે એને આજે મેઇન સ્ટ્રીમનું લિટરેચર કહેવાય છે અથવા તો દલિત સિવાયનું જે લિટરેચર ગણાય છે, મુખ્ય જેને કહેવામાં આવે છે, એ મોટે ભાગે આનંદનું સાહિત્ય છે, લિટરેચર ફોર એસ્થેટિક પ્લેઝર. અને આ જે સાહિત્ય છે, એટલે કે મેં તો નારીવાદીને પણ કહ્યું છે કે તમે સમાજને એક રીતે અપીલ પહોંચાડી રહ્યા છો, વિદ્રોહ કરીને પણ. અપીલ એ છે, અનુનય શબ્દ અપીલને માટેનો છે. અનુનય એ છે કે ભાઈ તમે સમજો, તમે સુધરો, બહુ વર્ષો થયા, સદીઓ વીતી ગઈ, હવે બદલાવાની જરૂર છે. એટલે એ રીતે હું એને અનુનયનું સાહિત્ય કહેતો, આનંદથી જુદું પાડવા માટે ખાસ તો. જી જી. હવે આગળ જ એવો પ્રશ્ન આવે છે કે જે દલિત સાહિત્યના જે શરૂઆતના જે સંચયો થયા એમાં દલિત અને દલિતેતર બંને પ્રકારના લેખકોનો સમાવેશ થતો હતો. તો પ્રશ્ન એવો થાય છે કે દલિત સાહિત્યનું સર્જન કોણ કરી શકે? જેઓ જન્મથી દલિત ન હોય તેઓ પણ દલિત સાહિત્યનું સર્જન કરી શકે? એટલે સૈદ્ધાંતિક રીતે સ્વીકારીએ ને ગણપતભાઈ, તો જેમ કે દલિત વ્યથાનો મને અનુભવ નથી, પણ હું જોઈ શકતો હોઉં સમાજમાં અને મારી સામે ઇતિહાસ હોય, અસ્પૃશ્યતા અને માથે મેલું ઉપડાવવા સુધીની જે ભયાનક પ્રથાઓ હતી. મારા તો નાનપણના એવા મિત્રો પણ હતા, એવા સમાજમાંથી આવે એ છોકરાઓને અમે સાથે ભણતા હતા, એ જુદી વાત છે. એ મેમરી લેન્ડમાં મારે નથી જવું, નહીં તો લાંબુ થઈ જાય. પણ જો આ મારું સંવેદન છે, આ મારી ભૂમિકા છે, તો મને થવું જોઈએ કે તમે જે પ્રશ્ન કર્યો ને, તમે શું કીધું? આપણે જન્મથી જે દલિત ન હોય જન્મથી હું દલિત નથી, કરી શકે. બરાબર છે, જન્મથી હું દલિત નથી, પણ જો મને દલિત સંવેદના વસી છે તો હું કોઈક એવી રચના કરું તો એ દલિત સાહિત્યની ગણાવી જોઈએ, એમ મારું માનવું છે. એટલે વ્યવહારમાં કેટલું શક્ય બને હું વધારે કેટલું લખી શકું. આકસ્મિક રીતે એકાદ વાર લખ્યું કે આવા મારા જેવા 2-3 જણ લોકોએ લખ્યું, તો એને કારણે એ
નિયમ ન બનાવાય કે જન્મથી દલિત નથી છતાં ભલે લખતા, એવું ન કરાય. એની હા, એક એવું પણ પરંપરા. છે. જે હાજી. ગુજરાતી દલિત સાહિત્યમાં એક પ્રવીણભાઈ ગઢવી હતા. પ્રવીણભાઈ ગઢવી સાથે એ પોતે જન્મે દલિત નહોતા, પણ એમણે બરાબર. સાતત્યપૂર્વક સળંગ જે દલિત અભિવ્યક્તિ છે એકદમ આત્મસાત કરી અને બધું બહુ સર્જન એમણે વિપુલ માત્રાની અંદર કર્યું છે. એટલે એમને અમે તો સવાઈ દલિત ગણીએ છીએ, સવાઈ હવે દલિત સાહિત્યકાર ગણીએ છીએ. બરાબર. પણ હવે મુખ્ય વાત તો એવું એ છે કે એક એ સારું સાતત્યપૂર્વક થવું દ્રષ્ટાંત, રમણભાઈનું દ્રષ્ટાંત ઘણું સારું કહેવાય. મેં કહ્યું એ પ્રમાણે ખાલી દેખાડો કરવા માટે કે હું પણ દલિત સાહિત્ય સર્જી શકું છું, મને પણ અનુભવ છે, નો. એવું એકાદ અપવાદ રૂપે લખાયું એને કંઈ ગણવાની જરૂર નથી. અ, રમણભાઈનું દ્રષ્ટાંત છે, એ દ્રષ્ટાંતથી જ જો વધુ લેખકો આપણને મળે તો સારું થાય. યા જી. હવે આપે તો ગુજરાતી દલિત સાહિત્યની ઘણી કૃતિઓ વાંચી હશે. યા એમાંથી આપણને ગમતી કેટલીક કૃતિઓનો ઉલ્લેખ કરશો અને એ તમને કેમ ગમી છે એના વિશે થોડી વાત કરો. આમ તો ઘણી કૃતિઓ છે, અને ખાસ તો મારો જે અનુબંધ કે સંબંધ રચાયો ને એ મોહન પરમાર અને દલપતભાઈ આવે, દલપત ચૌહાણ, વાર્તા શિબિરોમાં. એટલે એમની વાર્તાઓથી મારા ચિત્તમાં દલિત સમસ્યા ખાસ સ્પષ્ટ થયેલી છે. અને પછી મેં કેટલુંક વાંચ્યું છે. સૌ પહેલાં તો આંગળિયાત, એટલે એ તો અમારા મિત્ર હતા તે જમાનામાં. અને એમને અમે પેલો વળામણાનું પેલું એક નિબંધ સંગ્રહ હતો ને એમનો, અ, એને વિશે અમે ક્રિટિક્સ એવોર્ડ કરીને એમનું માન પણ કરેલું વગેરે. તો એ જે અનુભવો હતા શરૂઆતના, એ જોસેફ જુદા પ્રકાર. વિર્પનની વાત કરી રહ્યા છો? હાજી. વ્યથાના વિતરણની વાત કરો છો? વ્યથાના વિચાર મને સરસે યાદ નહોતું આવતું યાર. જી. એને અમે જોસેફ ક્રિટિક્સ એવોર્ડ વિર્પનની વાત. લખવાની પ્રવૃત્તિ ચલાવતા હતા, એમાં અ, જી. કરેલું. અને મારે મળવાનું પણ થાય જ્યારે વિદ્યાનગર જવું ત્યારે. હમ. તો એ જે શરૂઆતનો સમય હતો ને, એમાં ઘણી બધી વ્યથાની વાતો હતી. ઇવન આંગળિયાતમાં પણ એમને બહુ જ ડિટેલથી અને તળપદની ભાષા વાપરીને આખી પહેલી વાર જો કોઈ દલિત પ્રશ્નને મૂક્યો હોય શબ્દમાં, તો વ્યાસેપે મૂક્યો. અલબત્ત બીજા લોકો પણ હતા, પણ યોસેફ બહુ જ આકર્ષક નીવડ્યા. એવી રીતે મને પાછળથી જો આ પાછલા વર્ષોમાં કોઈ ગમ્યું હોય તો અ, અ, નીરવની રચનાઓ, બહિષ્કૃત કુલો વિશે તો મેં વ્યાખ્યાન આપેલું. અન્ય મિત્રોને વિશે હું ક્યારેક ક્યારેક વાંચતો હોઉં, પણ એનો અભ્યાસ કરવાનો કે એની વિશે વ્યાખ્યાનો કરવાનું મોટે ભાગે બહુ બન્યું નથી. એટલે હું બીજા મિત્રો વિશે કશું કહી ન શકું. પણ જે સર્જાયું દલિત સાહિત્ય, જેને અનુઆધુનિક પણ કહેવામાં આવે છે, અનુઆધુનિકતાનો એક આવિષ્કાર પણ ગણવામાં આવે છે, બરાબર છે, એમાં કશું ખોટું નથી. કે આ એક ખૂણામાં પડેલી વાત હતી, અથવા તો હાંસિયામાં ધકેલાઈ ગયેલી વાત હતી, એને બહાર લાવ્યા. પણ સમાજમાં જે પરિવર્તન થવું જોઈએ આ સાહિત્ય દ્વારા, એ કેટલું એ ચર્ચાનો વિષય છે. એને માટે આપણે મોજણી કરવી જોઈએ, સર્વે કરવો જોઈએ. કેટલા લોકો દલિત સાહિત્ય વાંચે છે, આપણે સાહિત્યકારો વાંચીએ છીએ એ જુદી વાત છે. એટલે ત્યાં અટકી જવાનું બન્યું છે. બીજી રીતે મને એમ લાગે કે આપણે કશા આંદોલનમાં હજી ગયા નથી, એક્શનમાં. સાહિત્ય બરાબર છે, પણ લેટ અસ ગો ઇન ટુ ધ એક્શન. દાખલા તરીકે તે દિવસે મેં કહ્યું હતું કે ભાઈ માથે મેલું ઉપાડવાની જે પ્રથા છે એની નાબૂદી માટે ચાલો આપણે કંઈક કરીએ. તમે લોકો જો કંઈ સરઘસ કાઢશો તો હું એમાં આગળ આવીને ઊભો રહીશ, એવું બધું મેં કહ્યું હતું. એટલે આ તો એક દાખલો, પણ એક્શન એટલે અપ ટુ રીચિંગ ટુ ધ ગવર્મેન્ટ ઓલ્સો, ટુ ધ પાવર સ્ટેટ ઓલ્સો,
કેટલા પાવર ડાયનેમિક્સ આ પ્રશ્નને દબાવીને બેઠા છે અથવા તો વિકૃત કરીને બેઠા છે એ જો આપણે તપાસીએ તો આપણા મિત્રોએ જે કંઈ કામ કર્યું છે એ મોટાભાગનું કામ મને લિરિકલ લાગ્યા કરે છે. વિદ્રોહનો સૂર એમાં નથી એમ નહીં, પણ વચ્ચે ઓછે અંશે ભાવનાઓ લાગણીઓની આસપાસ જે કંઈ નિરૂપણો થઈ શકે ને જે કંઈ વ્યથા ને દુઃખોની વાત થઈ શકે તે સરસ રીતે થઈ છે, એમાં કોઈ પ્રશ્ન નથી. એ રીતે મારું સીધું જોડાણ દલિત સાહિત્ય સાથે બહુ જ ઓછું છે એમ મારે કબૂલ કરવું જોઈએ. યા સામાન્ય રીતે દલિત સાહિત્યકાર પોતાને એવું કહે છે કે અમે સાહિત્યનું સર્જન એક શસ્ત્ર રૂપે કરીએ છીએ, સમાજ પરિવર્તન કરવો છે. તો સાચો જે દલિત સાહિત્યકાર છે એ દલિત ચળવળની અંદર પણ સક્રિય રીતે ભાગ લેતો હોવો જોઈએ. બાકી તો આરામ ખુરશીની અંદર બેસીને તો બધા વાત કરે જ છે. એટલે મેં હમણાં કહ્યું કે એક્શનમાં પણ જવું પડે. આપણે જે કોઈ અન્યાયો હજી પણ ચાલુ છે, જે કંઈ સામાજિક દૂષણોનો સામનો હજી પણ કરવો પડે છે, એની સામે લડત એક પ્રકારની ફાઇટ જો આપવામાં આવે લિટરેચરની સાથે ને સાથે, કેમ કે લિટરેચરની એક મર્યાદા એ છે કે એને કોઈને કોઈ રીતે શબ્દ જોડે જ કામ પડવાનું છે. એને કોઈને કોઈ રીતે જો નવલકથા સિદ્ધ કરવાની છે, વાર્તા હશે તો વાર્તા, કાવ્ય હશે તો કાવ્ય, અછાંદસ હશે અછાંદસ, એ મર્યાદાઓ છે. પણ પ્રશ્નને કોઈ મર્યાદા નથી, પ્રશ્ન તો અમર્યાદિત છે. તો એની માટેની લડત અને એ લડતની આગેવાની દલિત મિત્રોએ લીધી હોય અને જે સવર્ણ કહેવાય છે તે બધા પણ જોડાયા હોય, લાઈક ધેટ. એવું કશું તમે ચળવળ શબ્દ સારો મરાઠી દલિત સાહિત્યની જે શરૂઆત થઈ એ દલિત પેન્થરથી થઈ. દલિત પેન્થરના જે તમામ લેખકો કવિઓ હતા એ બધા જ ચળવળકારો હતા અને એ ધરાતલ ઉપર એમણે આ સામાજિક સમાનતા માટે લડત આપેલી, જુદી જુદી જગ્યાએ જઈને. પરંતુ એ બહુ લાંબી ટકી નહીં, એના પણ ઐતિહાસિક બધા કારણો છે. પણ આપણે જે વાત કરી થોડી અછાંદસના વિશે, તો ગુજરાતી દલિત કવિતા મોટા ભાગે તો અછાંદસ છે. અમુક સર્જકો ગીત અને ગઝલની અંદર પણ પ્રદાન કરી રહ્યા છે. દાખલા તરીકે સાહિલ પરમાર એવું કે છે, મા મને ચાંદલિયો આલો ની રડમેલ રામા, મા મને ચાંદલિયો આલો ની રડમેલ રામા, અહીં રોટલાની મંડઈમાં કાણ, રાજાના ઘરની તું વાતો કરેલા પણ ઘરનો ખૂણો તો પેલો જાણ. અથવા પથિક પરમાર કહે છે, ગોકુળ નામે નાનકું એવું ગામને રહે, ગામમાં ઓલ્યો કાનિયો એનો સાવરે નોખો વાસ. રમણ વાઘેલા કહે છે, પીવાતા લોહીમય જીવાતા જીવતરના લીરે લીરાય રોજ ઉડે, જળની મશક મારી કાંધે ને તો એક ટીમ્પુય જળનું નહીં મોઢે, હવે વાસા કમાડ તમે ખોલો. તો સામાન્ય રીતે મોટાભાગના જે દલિત કવિઓ લેખકો છે એવું માને છે કે આ ગીત અને ગઝલ એ બહુ પ્રભાવક નથી હોતા. એ વિશે આપનું શું માનવું છે? એટલે જે વિદ્રોહની વાત કરી આપણે અને હું જે પ્રકારના અનુનયની વાત કરું છું, એ બે આમ તો એક જ વસ્તુ છે. વિદ્રોહથી પણ અનુનયથી વિદ્રોહ એમ ચાલ્યા કરે. તો એને માટે છે ને કવિતા બહુ માફક આવે એવું માધ્યમ નથી મારી દ્રષ્ટિએ. કવિતામાં વસ્તુઓ જાણે અજાણે અમૂર્ત થતી હોય, વાસ્તવથી દૂર ભાગવાની વાત હોય. આવા નેરેટિવ એલિમેન્ટ્સ હોય, જે તમે રચનાઓ વાંચીએ ને હમણાં, એમાં નેરેટિવ એલિમેન્ટ્સ ઘણા છે. મારો મુદ્દો એ છે કે લેટ અસ ગો ટુ ધી નેરેટિવ્સ, એટલે કે ટૂંકી વાર્તાઓમાં અને નવલકથાઓમાં કે જીવનકથાઓમાં કે આત્મકથાઓમાં, કથા સાહિત્યમાં આની પૂરેપૂરી શક્યતા છે.
તમે ખુલ્લે આમ ઘણી બધી વાત કહી શકો. હવે અછાંદસનું તો શું છે કે નાનું સરખું આટલું હોય, અથવા તો પેલું ગઝલ કેટલી હોય, એમાં તમે કેટલું મૂકી શકો. જુદી વાત છે કે એમાં ન મુકાય એવું તો છે જ નહીં. પણ જનરલ જો વાત કરવી હોય તો પોએટ્રી માફક નહીં આવે વિદ્રોહના સાહિત્યને. અલબત્ત મોટા વિદ્રોહના કવિઓ પણ થઈ ગયા છે, એ જુદી વાત છે. એટલે આવો કોઈ સિદ્ધાંત હું નથી બનાવતો, પણ સામાન્યપણે કથા સાહિત્ય આપણને બહુ જ માફક આવે. જેમ કે જીવન કથાઓ તમે લખો, ફૂલેની લખી શકાય, આંબેડકરની લખી શકાય, આની લખી શકાય, ઇવન આપણા સાહિત્યકારોની લખી શકાય ને. જોસેફ મેકવાનની દાખલા તરીકે, આ તો દાખલો આપું છું, જીવન કથા લખી શકાય. જે દિવંગત છે એ લોકોને આ રીતે યાદ કરી શકાય, અને એમાં પણ વ્યથાની વાત તો આવી જશે. અને બીજું જે સૌથી મહત્વનું છે તે આત્મકથાનું સાહિત્ય છે. આત્મકથા કરીને શશી શિવમે કે એમને વાત કરી છે, મને એવું યાદ આવે છે. દલિત સાહિત્યમાં આત્મકથા એક વિધા તરીકે પ્રબળ રીતે પ્રયોજવામાં આવી છે. દયા પવારની બલૂન, શરણ કુમાર લિંબાલેની અક્કરમાસી, લક્ષ્મણ ગાયકવાડની ઉચલ્યા, લક્ષ્મણ માનેની ઉપરા, આ એના ઉદાહરણો છે. પણ ગુજરાતી સાહિત્યમાં બી કેશર શિવમની પૂર્ણ સત્ય સિવાય હજુ આવ્યું નથી. વલોરી નામની, નિલેશ કાથડ નામના જે કવિ છે, એમની આત્મકથા આવી રહી છે, પણ હજુ પ્રકાશિત નથી થઈ. દલપતભાઈ ચૌહાણ એ અમુક હપ્તાવાર રીતે અમુક જુદા જુદા મેગેઝિનની અંદર એ પોતાની જીવનકથા આલેખી રહ્યા છે. તો પણ જે એક પ્રબળ ફોર્સ તરીકે ગુજરાતી દલિત સાહિત્યમાં આવવું જોઈએ, એ હજુ આવ્યું નથી. એટલે આપણે જે કીધું કે જીવન કથા લખવી જોઈએ, તો એક અમારા મહિલા કથાકાર છે દક્ષા દામોદરા, એમણે સાવિત્રીબાઈ ફૂલેની ઉપર નવલકથા લખી છે, સાવિત્રી નામની. વેરી ગુડ. પણ એ એક રીતે શરૂઆત જ છે. એટલે સાહિત્યની જે કઈ વિધાઓ છે, પ્રકારો જે છે, એ બધામાં સર્જન તો થઈ શકે ને, બધા માધ્યમ પણ બની શકે. અંતર્મનની વ્યથા રજૂ કરવા માટેના રસ્તા ખોલી શકાય એનાથી, કોઈ પ્રશ્ન નથી. પણ ફિક્શન એટલે કે સ્ટોરી એટલા માટે કે હિસ્ટ્રી છે ઉપર. તમે જુઓ, આટલો મોટો હિસ્ટ્રી છે, તો એની સ્ટોરી જ હોઈ શકે ને. અને સ્ટોરી કહીએ છીએ એટલે તરત જ મને નવલકથા, ટૂંકી વાર્તા, આત્મકથા, જીવનકથા યાદ આવે. તો તરત જ પ્રશ્ન એવો થાય છે સર, કે મોટાભાગનું દલિત સાહિત્ય વાસ્તવદર્શી સાહિત્ય છે, તેમાં પ્રયોગશીલતાને કેટલો અવકાશ છે? પ્રયોગશીલ થઈને કામ શું છે? હું એ જ કહેવા માંગુ છું કે જે લિટરરી બ્યુટી ગણાય છે ને, જેમ કે કાવ્ય તો એમ કે ભાઈ ઉત્તમમાં ઉત્તમ કહેવાય. પછી એમાં પાછા આપણે આગળ વધીએ તો ગીત તો બહુ જ સરસ વસ્તુ કહેવાય. કોઈને એવું થાય કે ના, ટૂંકી વાર્તામાં તો કેટલું સૌંદર્ય. તો તમે જે લિટરરી બ્યુટી અથવા તો લિટરરીનેસ જે પરંપરાગત રીતે છે, એનાથી મુક્ત થઈ જાઓ. એનામાં જવાની જરૂર જ નથી ખરેખર. તો તમે કહો છો એ પ્રકારની આપણે એક સંતુલા સ્થાપી શકીએ. બાકી આનું આ જ ચાલ્યા કરશે. હા, ઘણા દલિત સાહિત્યકારો એ વિશે વાત કરી જ છે કે આપણે કોઈ કલ્પના શક્તિમાં રાખવાની જરૂર જ નથી. આપણે એટલા બધા અનુભવો છે કે આપણે એના વિશે જ લખીએ, વધારે સંકુલ રીતે લખીએ. એ બધા એનેક્ડોટ્સ રૂપે પણ લખો ને તો એ ઘણું છે. કે નાના દાખલા તરીકે મેં જે વાત કરીને, મારો મિત્ર હતો, એનું નામ હું નથી આપતો અત્યારે, કેમ કે એક કાળી ટોપી પહેરતો હતો ને એની જે ટોપી હતી એની આમ દબાઈ ગયેલી ચાંચ. પણ અમે લોકો જોડે ભણતા હતા, અને એના બાપા માથે મેલું ઉપાડતા આવે અમારા ફળિયાઓમાં, અને મને એટલું બધું દુઃખ થાય. નાનો હતો તો પણ મારાથી એ સહેવાતું નહોતું. તો આ મારો જે અનુભવ છે એને વિશે હું લખી શકું, પણ એ કાનજી, એનું નામ શું કામ ન દેવું જ જોઈએ.
કાનજી જો લખે તો શું લખે? કાનજીએ વાર્તા કરવાની જરૂર જ નથી. એ કહી શકે ને કે મારા બાપને આ પ્રકારની આ સમાજે શું કર્યું, એનું એક મનુષ્યનું શું કર્યું, એમ કરીને એ માણસ વાત કરે તો મને લાગે છે કે એ વાતો સીધી પહોંચે સમાજને. કોઈ સવર્ણોનું પણ જે કહેવાતું સાહિત્ય છે ને, વાર્તા, કવિતા, અછાંદસ કે જે ગણો તે ગીત, એને કોણ વાંચે? સમાજમાં અત્યારે વાચક જ નથી. તો આ નથી વંચાતું, પણ આ તો સીધું વંચાય. કેમ કે અન્યાયની વાત બિલકુલ ધારદાર રીતે આવી શકે, સીધી ભાષામાં આવી શકે. કેવા કે અલંકારો વાસ્તવદર્શી કહેવાય તો વાસ્તવદર્શી જ વાસ્તવિકતા જ છે ભાઈ. વાસ્તવ એને પ્રયોગશીલ થવાની જરૂર જ કે છે? શેના પ્રયોગ કરવા છે? જરૂર જ નથી. હા. તો ગુજરાતી સાહિત્યમાં ચુનીલાલ મડિયાથી કિરીટ દુધાત સુધી બોલીનો પ્રયોગ થાય છે. બે દલિત સર્જકો એ બોલીના કોષ, દલપત ચૌહાણે તળની બોલી અને રમણ માધવે ચરોતરી દલિત લોકબોલી વિશે પુસ્તકો લખ્યા છે. ગુજરાતી દલિત કવિતાની બે લોકપ્રિય કવિતાઓ બોલીમાં છે. હું એ સંભળાવું. ચમલા આટલું ફાટી ગયું છે, શંકર પેન્ટરની રચના છે. ચમલા આટલું ફાટી ગયું છે, મારા હમુ હેડતા હાળા, લાગી રહી તને બીક ના લાગે? કોણ છે તારું, કોણ છે તારું, દારૂ તો લા ઠેર મારું, ચમલા આટલું ફાટી ગયું છે. અને બીજી રચના જે છે એ પુરુષોત્તમ જાદવ નામના કવિની છે. આ તો દિયોર હેડવા માંડ્યા, પગનું કાક કરો. આ તો દિયોર દોડવા માંડ્યા, પગનું કાક કરો. એટલા કીધા ભેદ, એક ઊંચો એક નેચો, અને ઓછું તો તે વચવાચાણી ભેતો. આ તો દિયોર તોડવા માંડ્યા, પગનું કાક કરો. તો આપની દ્રષ્ટિએ બોલી વિશે દલિત સર્જકે શું સાવચેતી રાખવી જોઈએ? એક ખાસ વસ્તુ તો એ છે કે જો બહુ મોટા પ્રમાણની અંદર બોલી પ્રયોજવામાં આવે તો ઘણી વખત એ દુર્બોધ બની જાય. એ સિવાય બીજા મુદ્દાઓ? એટલે સાવ તમે બધું બોલીમાં કરી નાખો એ પણ જરૂરી નથી. પણ આવી નાની નાની રચનાઓ હોય અને એમાં આવી બોલી આવતી હોય અને આવી રીતે ચાલતું હોય તો એ સાર્થક છે. મારી દ્રષ્ટિએ મને યોગ્ય લાગે છે. પણ દરેક વખતે બોલીમાં જવું જરૂરી નથી. કેમ કે આફ્ટર ઓલ ઇટ ઇઝ લિટરેચર, અને તમે ભાષા સાથે કામ પાડશો, ગુજરાતી ભાષા સાથે, તો એનું જે સમાન જે સ્વરૂપ છે, એનું જે સૌએ સ્વીકારેલું જે સ્વરૂપ છે, વ્યાકરણ હોય કે જોડણી હોય, એ બધાને આપણે સૌએ વળગી રહેવું જોઈએ. એમાં કશું ખોટું નથી. એટલે જેવી રીતે કહેવતોની વાત આવી, બોલીઓની વાત આવી, એટલે ખરેખર તો જે તળ વાસ્તવિકતા છે ને, જે મૂળ અનુભવ છે, જેની સાથે હિસ્ટ્રી જોડાયેલો છે, મેં હમણાં કહ્યું તે, ત્યાં જ જવાનું છે, ત્યાં જ લઈ જાય છે. તમે જો એનું કોરિલેશન છે, એ રીતે એ સુસંગત લાગે છે. પણ અછાંદસ કરવા કોઈ જશો તારે ભાઈ અછાંદસ ની શું જરૂર છે? હું એમ પૂછું એને, શું કરવા ગઝલ લખવાની શું જરૂર છે? અલબત્ત ગઝલમાં પણ જો આ બધું આવી શકતું હોય તો કશું ખોટું નથી. પણ મારી દ્રષ્ટિએ ફિક્શન, બસ કથા સાહિત્ય, એ મોટી વાત છે. અને ફિક્શન કરતા પણ, ફિક્શન શબ્દ પણ સારો નથી, એમાં પણ કલ્પના ઉમેરાઈ જાય છે. એટલે બને ત્યાં સુધી જીવન કથાઓ, આત્મકથાઓ, અને એવું સીધું જેને કહી શકીએ એ પ્રકારનું ગદ્ય, અને એ ધારદાર હોઈ શકે. એમાં બનાવો, પ્રસંગો, ઐતિહાસિક ઘટનાઓ બધું ઘણું હોઈ શકે. જેમ કે ઉમેશ કરે છે સોલંકી, તો મને ગમે છે એના ચિત્રોને, સિનેમાથી કરે છે બધું, ફોટોગ્રાફી, તો એ સારી વસ્તુ છે. પણ પહેલા એ જે સામયિક ચલાવતો હતો ત્યારથી હું એના સામયિકમાં હંમેશા જોતો કે ક્યાં શું બન્યું, કેવા બનાવો બની રહ્યા છે વગેરે બધું જાણવા મળતું હતું. અત્યારે એ પ્રકારે દલિત સામયિકો, ઘટનાઓ જો ઘટતી હોય અન્યાયની, હજી પણ શોષણની, હજી પણ, તો એને વાચા આપે છે કયા સામયિકો મને નથી ખબર. એવા બધા સામયિકો ધીરે ધીરે બંધ થઈ ગયા. શરૂમાં ઘણા હતા, એવી મારી લાગણી છે. જી, ગુજરાતીમાં એ કે દલિત ચેતના મોહન પરમારનું હતું. હા, હરીશ મંગલમનું હયાતી, હા, ચંદુ મહેરિયાનું યા, અધિકાર, એ ઉપરાંત
નયા માર્ગ અને સમાજ મિત્ર એ આ તો બહુ બે મોટી ઘણા બિલકુલ. બધા લોકોને પ્રોત્સાહિત કર્યા, દલિત સાહિત્યકારોને. પણ એ પરંપરા અત્યારે ઓછી થઈ ગઈ છે, મને એવું લાગે છે. જી, પત્રકારત્વ જેને કહેવાય. અત્યારે ફક્ત એક જ ઓનલાઈન ચાલી રહ્યું છે, ખબર અંતર. ખબર અંતરા. ખબર અંતર. હવે આગળ જે પ્રશ્ન છે એ દલિત સાહિત્યના મૂલ્યાંકન વિશે છે. તો ઓકે. લોકો એવું કહે છે કે દલિત સાહિત્યનું મૂલ્યાંકન સાહિત્યિક માપદંડોથી નહીં પણ સમાજશાસ્ત્રીય અભિગમથી થવું જોઈએ. તો આ સમાજશાસ્ત્રીય અભિગમ શું છે? એટલે સમાજે જે કંઈ એટલે સમાજની વાત કરીએ એટલે વર્ણ વ્યવસ્થા આવીને ઊભી રહે ત્યારથી માંડીને અન્યાયોની જે પરંપરા અને જે ભેદ આજની તારીખે પણ જળવાયો છે, અને આવી રીતે રાજુભાઈ કહે છે એમ વાડાબંધીનો હજી પણ અનુભવ છે, સાહિત્યમાં પણ છે, પ્રકાશનોમાં પણ છે, એકેડેમિક્સમાં પણ છે. તો ખરેખર જોવા જઈએ તો સમરસતા સિદ્ધ નથી થઈ. એટલે જો પ્રશ્નને વળગી રહીએ તો આપણે એટલું જ કહી શકીએ કે ભાઈ તમે મૂલ્યાંકનનો મુદ્દો ભૂલી જાઓ અને મૂલ્યાંકનના જે ધોરણો સાહિત્યિક ગણાય છે, કળા તરફી કે આનંદ તરફી ગણાય છે, મેં કહ્યું એ પ્રકારે લિટરેચર ઓફ એસ્થેટિક પ્લેઝર, તો એના ધોરણોને ભૂલી જાઓ. એ ધોરણોથી અહીંયા કશું માપવાનું નથી. તમારે જે કંઈ માપવાનું છે, જે કંઈ માપદંડો તમારા હશે એ સોશિયોલોજિકલ હશે. એટલે સમાજ વિજ્ઞાન શબ્દ બરાબર નથી અહીંયા. સમથિંગ સોશિયલ એની રીતે તમે તપાસી શકો. અન્યાયનું જે મેટાફિઝિક્સ છે, અન્યાયનું જે સિસ્ટમ છે, એની જે સ્ટ્રક્ચર્સ છે, એ બધામાં જ રહીને તમે ઘણા બધા માપદંડ મેળવી શકો અને એ રીતે વાત કરી શકો. તમે આમ કહો છો ત્યારે મને ગાયત્રી સ્પિવાક યાદ આવે છે. મેં હમણાં જ એમને વિશે લેખ કર્યો છેલ્લે મારી શ્રેણીમાં પરબમાં. હું શું દેરીડા વિશે લખી રહ્યો છે એમાં. કેવું? એન્ડ સબલ્ટન સ્પીક એવો જે લેખ એમણે કર્યો છે કે આ જે અન્ય છે સબલ્ટન, એને તમે કદી બોલવા દીધો ખરો? ત્યાંથી વાત શરૂ કરે છે. બોલી શકે એટલે બહુ જ સરસ પ્રશ્ન જ ઘણું કહે છે મને તો. એમાં જ બધું આવી ગયું ખરેખર તો. પણ એમણે પછી જે કર્યું અને આજની તારીખે પણ કરી રહ્યા છે બંગાળમાં અને અન્યત્ર, એક્શન, કે ચાલો એ ગામડાઓ એ તળના સમાજોમાં જઈએ, ત્યાં જઈને વાત કરીએ, ત્યાં જઈને પૂછીએ કે શું પરિસ્થિતિઓ છે. તો એવું આપણે ત્યાં હજી થયું નથી. આપણે ત્યાં ઇટ હેઝ રિમેન લિટલ બીટ લિટરરી આ અર્થમાં. અને આવી રીતે સવર્ણોની જે બધી વિધાઓ છે અછાંદસ વગેરેમાં જોડે જોડે ચાલવાની વાત, નો ડાઉટ એ સારું છે, પણ જો કરવું છે તો ખરેખર જુદું કરવાની જરૂર છે. વિદ્રોહનું સાહિત્ય વિદ્રોહની રીતે જ લખાય, અને તે વખતે માત્ર લખીને બેસી ના રહેવાય ગણપતભાઈ, ચળવળો કરવી જ પડે, એક્શનમાં જવું જ પડે. જો અન્યાયો હજી ચાલુ છે તો, જો દૂષણો હજી ચાલુ છે, જો હજી શોષણ ચાલુ છે, તો એવા પ્રસંગોએ જઈને સાહિત્યકારોએ ઊભા રહેવું જોઈએ. અને ત્યારે સવર્ણોએ પણ એમાં જોડાવવું જોઈએ. મેં કહ્યું એ પ્રમાણે મેં તે દિવસે કહ્યું હતું કે તમે આને માટેનું સરઘસ કાઢશો તો એમાં જરૂર જોડાઈશ. સવર્ણો તો એવું કશું કરવાના નથી, એ સીધી વાત છે. પ્રશ્ન એમનો નથી એટલે નહીં કરે. પણ એક્શન સાથે લિટરેચરને જોડીએ એ મને આજની જરૂરિયાત લાગે છે. દલિત સૌંદર્ય શાસ્ત્ર, એના વિશે બે લેખકો શરણકુમાર લિંબાળે અને ઓમ પ્રકાશ વાલ્મીકીએ હિન્દીમાં સ્વતંત્ર પુસ્તકો કરેલા છે. એમનું કહેવું છે કે દલિત સાહિત્ય એ વાહનું નહીં પણ આહનું સાહિત્ય છે. એટલે અમુક કોઈઓ છે કોઈ એવું કહે છે કે દલિત સાહિત્ય પ્રથમ પોલિટિકલ છે, એસ્થેટિક પછી. આપનું શું મંતવ્ય છે? પોલિટિકલ પહેલું, મેં કહ્યું ને આપણે એ તો વાત ચાલી ને
સોશિયલ પહેલું પછી બધી વાત. એને બ્યુટીફુલ બનાવવાની જરૂર જ નથી. અને બંને મિત્રોએ જે સૌંદર્ય શાસ્ત્ર રચ્યું છે પુસ્તક રૂપે, તો એમાં હું એગ્રી થાઉં છું. હું પોતે પણ દલિત સાહિત્યનું એક નાનું સરખું સૌંદર્ય શાસ્ત્ર રચી શકું, કોઈ પ્રશ્ન નથી. હવે એને માટેનું મારી પાસે જે સાધન છે, હવે મને યાદ આવે છે કે મેં નીરવના વ્યાખ્યાનમાં શું કહ્યું હતું. હવે મને યાદ આવ્યું કે મેં વાગ્મીતા તત્વનો ઉલ્લેખ કર્યો તો. મને બરાબર એવું યાદ આવે છે. હું ખોટો હોઉં તો હું મને જ માફ નહીં કરી શકું, પણ રેટોરિક્સ, હવે તમે જે રચનાઓ વાંચી ને બોલીને નામે, એમાં કેટલું બધું રેટોરિક્સ છે. એ ઘા કરે છે માણસ પર, અને એ એવું સરસ માધ્યમ બને છે કે ના પૂછો વાત. તો એ બ્યુટી છે, રેટોરિક્સની પોતાની બ્યુટી છે, એના પોતાના સક્સેસ પણ છે, એની સફળતાઓ પણ છે. તો એ બધાના સંદર્ભમાં સૌંદર્ય શાસ્ત્ર રચી શકાય, એનું એસ્થેટિક્સ ઊભું કરી શકાય. જેમ કે વાસ્તવિકતા છે ને, જે તથ્યો તમે રજૂ કરો છો ને, તથ્યોને જે જોડો છો, એ જે જોડાણ છે ને, એ જે રીતે રસાય છે શબ્દ શબ્દ અને અનુભવ અનુભવ, તો એ જોડાણનું પણ એક લોજિક છે, જોડાણની પણ એક બ્યુટી છે. કઈ વસ્તુઓને તમે જોડી, કેટલું બધું જક્સ્ટાપોઝ થતું હોય. ટોટલી જો આખું વિચારીને તો આખા સમાજ સાથે, સવર્ણોના સમાજ સાથે, ઇટ ઇઝ જક્સ્ટાપોઝ. ઇટ ઇઝ જક્સ્ટાપોઝ વિથ ધી સો કોલ્ડ મેઇન સ્ટ્રીમ લિટરેચર. તો આ જક્સ્ટાપોઝિશન પોતે જ બ્યુટી છે. એ બધા તત્વો લઈને સરસ એવું સૌંદર્ય શાસ્ત્ર રચી શકાય, કોઈ પ્રશ્ન જ નથી. જી, અત્યારે આપણે પેલા પ્રકાશન વિશે વાત કરી હતી, એકેડેમિક્સ વિશે વાત કરી હતી, તો એ બધાની અંદર દલિત સાહિત્યકારોને અડચણો આવે છે. ઘણી વખત તો એવું થાય છે કે દલિત સાહિત્યકાર પોતે જ પોતાની કૃતિનું પ્રકાશન કરી દે. એની 300 કોપી છપાઈ હોય, એ 300 કોપી પોતાના સ્નેહીઓની અંદર અથવા તો વિવેચકોને આપી દે. એ પછી કોઈ વિદ્યાર્થીએ એ વાંચ્યું હોય તો મુશ્કેલી, એની પાસે એ પુસ્તક અવેલેબલ જ નહીં થાય. અને એટલે એ બહુ મોટી સમસ્યા પણ છે કે ઘણી વખતે કોઈ સારો કવિ કે કોઈ સારો લેખક, જાણે એકાદ એવું પુસ્તક લખ્યું હોય, એ લગભગ ભૂંસાઈ જાય, કોઈ એને યાદ જ નહીં કરે. તો મને એવું લાગે છે કે ડિજિટલ મીડિયા, ફેસબુક, બ્લોગ, યુટ્યુબ, એ દલિત સાહિત્યને પ્રભાવિત કેવી રીતે કરી રહ્યા છે, એના વિશે આપ થોડો પ્રકાશ નાખો. એ પ્રભાવિત એ રીતે કરી રહ્યા છે કે બ્રોડલી સાહિત્યના વિશે વાત કરીએ તો પણ ચાલે. કયું, શું કીધું? હા, ડિજિટલ મીડિયા, ફેસબુક, બ્લોગ, યુટ્યુબ વગેરે કેવી રીતે પ્રભાવિત કરી રહ્યા છે? એટલે મોટે ભાગે તો પ્રભાવિતનો અર્થ એવો છે કે અત્યારે તો સોશિયલ મીડિયામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુ આવે છે, એટલે નદી મુક્તતા છે. એમાં દલિત સાહિત્યને પ્રગટવું હોય, કોઈને પોતાની રચના પ્રકાશિત કરવી હોય કે મૂકવી હોય, તો એ ખુલ્લું છે, કોઈ ઓપન છે. એના જેટલી ઓપનનેસ ક્યાંય નથી. ત્યાં કોઈ તંત્રી નથી, ત્યાં કોઈ વિવેચક પણ નથી, ત્યાં કોઈ નથી ખરેખર. તો વાચકો જો મળે, મિત્રો, તો બરાબર છે, પણ એક પ્રકાશનનો આનંદ તો માણસ મેળવી શકે છે. તમે જે વાત કરી પુસ્તકોની, એમાં અત્યારે બહુ જ મોટી સમસ્યા છે. સમસ્યા પર્ટિક્યુલરલી ગુજરાતમાં, કે કોલેજોમાં અને યુનિવર્સિટીઓમાં પુસ્તકો પહોંચતા હતા પ્રકાશકોના, એ એમનું મુખ્ય બજાર હતું એમ કહી શકાય. હવે એ સંસ્થાઓને ગ્રાન્ટ મળતી નથી એવું મેં સાંભળ્યું છે, અને ઘણા મિત્રો કહે છે એ સાચું જ હશે. એને કારણે પ્રકાશકો હવે સંકુચિત થઈ ગયા છે, અને એમને થાય છે કે કેટલી નકલો કરીશું, કેવી રીતે વેચાશે, કેવી રીતે પહોંચાશે. એ તો વેપાર કરે છે ને, સાહિત્ય છે તો ભલે, પણ એનો તો વેપાર છે. એને ભાઈ નફો તો થવો જોઈએ, નાનો કે મોટો. તો એ એક વસ્તુ છે. બીજી બાજુથી ડિજિટાઇઝ કરવા પુસ્તકોને, ડિજિટાઇઝેશનની એક પ્રવૃત્તિ શરૂ થઈ છે.
એમાં એવું છે કે એ મારી હમણાં જ મારું 7 કવિઓ પ્રકાશિત થયું, ડિજિટાઇઝ થઈ એ રીતે જ છે. તો પ્રકાશકો કહેતા હોય કે ભાઈ જેવી ડિમાન્ડ થશે એ પ્રમાણે અમે એનું પ્રોડક્શન કરતા જઈશું ને એ રીતે એ પ્રસારણ પામશે. એટલે ખરી વાત એ છે કે અત્યારે સામા છેડે રિસેપ્શનના લેવલે વાચક નામની વસ્તુ નથી, વિદ્યાર્થીઓ પણ નથી. એ સંજોગોમાં પુસ્તકો મોટો પ્રશ્ન છે. એટલે સોશિયલ મીડિયાથી પ્રભાવિત થવાને બદલે હું તો એમ કહું કે સોશિયલ મીડિયાનો સૌથી વધુ લાભ લેવો જોઈએ, ત્યાં જ બધું મૂકવું જોઈએ, સોશિયલ મીડિયા પર જ મૂકવી જોઈએ, વાર્તાઓ જે કંઈ મૂકી શકાતું હોય તે. અને એવા મેગેઝિનો શરૂ કરવા જોઈએ જે ઓનલાઈન ચાલતા હોય. હમણાં જ કુમાર જયમીને મારી એક વાત સાંભળીને એવો સંદેશો લીધો કે અવલોકનને માટેનું સામયિક જ નથી તો આપણે સામયિક શરૂ કરીએ. એને નિરીક્ષા નામનું ગઈકાલે પરમ દિવસે ગઈકાલે પ્રકાશિત કર્યું છે. માત્ર અવલોકનો આવશે. તમે જુઓ કે અવલોકન માટે ગ્રંથ હતું, પ્રત્યક્ષ હતું, ત્યાર પછી કશું છે જ નહીં. તો એવી રીતે તમે ઓનલાઈન જે આખું પ્રોડક્શનનો વ્યવસાય છે ને એનો પૂરેપૂરો લાભ લઈ શકો અને એ જ લેવો જોઈશે. હવેના દિવસોમાં એ જ થવાનું છે. કોમ્પ્યુટર પર લખતા જેને નથી આવડતું તેમને શીખવું જ પડશે. જે લોકો આવી રીતે સોશિયલ મીડિયામાં વાત કરવા માટે ટેવાયા નથી એમને કરવી પડશે. આવા ઘણા બધા પ્લેટફોર્મ્સ ઊભા થવા જોઈએ. હું તો એમ કહું પ્રશ્નોત્તર જેવા. નોટ ઓનલી ધીસ, દેર શુડ બી સો મેની. અને પ્રશ્નો કરવામાં આવે, પૂછવામાં આવે, અમે લોકો પણ પ્રશ્નો કરીએ, સંવાદ થાય. એ બધું થવું અત્યારે પોસિબલ એ રીતે છે ઓનલાઈનમાં બીજા કોઈ ખર્ચા નથી. ઓનલાઈનમાં બધી સરળતા છે અને દુનિયાના કોઈ પણ ખૂણે પહોંચી શકે છે. અત્યારે કોઈ મિત્ર ઇંગ્લેન્ડમાં બેઠો બેઠો આપણો આ સંવાદ સાંભળવા માંગતો હોય તો સાંભળી શકે છે ને. આનંદની વાત છે. કોઈ દિવસ શક્ય જ નહોતું બાકી. તો એ રીતે પ્રભાવિત થયું છે એવું નથી માનતો, બલકે એનો ઓછામાં ઓછો લાભ લેવાઈ રહ્યો છે અને વધુમાં વધુ લેવાવો જોઈએ એમ મારું કહેવાનું છે. મને એક વાત યાદ આવી કે હું અમદાવાદમાં રહેતો એ વખતે દર રવિવારે ગુજરીમાં જતો. તો ગુજરાતી દલિત સાહિત્યનું જે પહેલું અંગ્રેજી ટ્રાન્સલેશનનો જે સંચય થયો એ પ્રોફેસર કે એમ શરીફે કરેલો, શરીફે. તો 300 પુસ્તકો ત્યાં આવેલા. બરાબર. એટલે મેં એને કીધું કે ભાઈ તું કેટલામાં આપીશ? એટલે કે કેટલા લેવા છે? મેં કીધું બધા જ. તો કે હું તમને 15 રૂપિયામાં આપું એક પુસ્તક. તો મેં 300 ખરીદી લીધા, 300 લોકોને એમ જ વિનામૂલ્યે ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા. એ ઉપરાંત મેં એ પુસ્તકના અનુવાદકનો શ્રમ વ્યર્થ ના જાય એ માટે એ આખું પુસ્તક ટાઈપ કરી અને બ્લોગ ઉપર મૂકી. આજે મને જણાવતા આનંદ થાય છે કે એ જે બ્લોગ છે એ 20,000 લોકોએ જોયો છે. બહુ સરસ. ઘણી મોટી સેવા થઈ કહેવાય. ગુજરી વાળાનો આપણે આભાર માનવો જોઈએ. એટલે ડિજિટલ માધ્યમો આવી વસ્તુઓ કરી શકે છે અને ઘણા બધા લોકો વિનામૂલ્યે આમ કહીએ એ રીતે સાહિત્યનું વાચન કરી શકે છે. એટલે આપણી પાસે હવે ગણપતભાઈ 3 મિનિટ છે. હા, 1-2 મુદ્દાઓ કે અનુવાદ વિશે ગુજરાતી દલિત સાહિત્યના રાષ્ટ્રીય અથવા તો વૈશ્વિક ફલક પર લાવવા કેવી ભૂમિકા ભજવી શકે? સામાન્ય રીતે મોટાભાગના જે અનુવાદકો છે એ એકેડેમિક રૂપે પોતાને સીવી વધારે જાડું થાય, ફેટ સીવી એટલા માટે કરે છે. તો એ પણ એક સમસ્યા રૂપ છે. પણ શું થઈ શકે? દલિત સાહિત્યનો અનુવાદ કરનાર મારી દ્રષ્ટિએ ઉત્તમ તો દલિત સાહિત્યકાર જ હોઈ શકે, કેમ કે વધુ ને વધુ સારી રીતે સમજી શકશે. આ તો એક વાત. પણ કોઈ પણ વ્યક્તિએ, કોઈ પણ અનુવાદકે આ રચનાઓના અનુવાદ કરવા, જેમ કે દલપતનું પુસ્તક કર્યા ભાઈએ કર્યા અને એ પ્રકાશિત થયા અનુવાદ રૂપે, તો એવી રીતે ઘણી શક્યતાઓ છે.
પણ એમાં વ્યવહારના પ્રશ્નો ઘણા છે કે કોણ પ્રકાશન હાથમાં લેશે, પ્રકાશક સ્વીકારશે કે નહીં, અનુવાદ કરશે તો અનુવાદકને શું મળશે, મૂળ લેખકને શું મળશે. આ બધી વસ્તુઓ હજી પ્રસરી નથી આપણે ત્યાં ગુજરાતમાં. જેટલી સારી રીતે પ્રસરવી જોઈએ એ નથી થયું. આપણે કંઈક હજી બહુ જ નાની સિદ્ધિઓથી ખુશ છીએ. હજુ આપણને કોઈ મોટી પ્રાપ્તિઓ નથી થઈ એવું મને લાગે છે. યા તો અંતિમ પ્રશ્ન પૂછું છું કે યા દલિત સાહિત્યના નવા વાચકો અને યુવા લેખકોને શું સંદેશ આપશો? હું તો કોઈ સંદેશ આપતો નથી, પણ જો મારું ચાલે ને ગણપતભાઈ, તો હું આ બંને સાહિત્યને એકરૂપ કરી નાખવાના મતનો છું. સમાજમાં જે ભેદો છે ને એ દૂર થવા જોઈએ, અને મોટે ભાગે થઈ ગયા છે. શહેરીજનો મોટે ભાગે હવે સમજે છે, કસ્બાના લોકો પણ સમજે છે. પણ સાહિત્યમાં આપણે આ દલિત સંજ્ઞા કાઢી નાખે. તમે જે પ્રારંભે પૂછ્યું ને તે જ આપણે બસ બધા એક જ. દાખલા તરીકે મને તમે જે લખો છો ને, તો મને કોઈ દિવસ યાદ નથી આવ્યું કે ગણપત વણકર એક દલિત સાહિત્યકાર છે. મને એવું યાદ જ નથી આવ્યું. તો આપણે એ ઓળખને ઓગાળી દેવી છે બસ, અને બધા એક છીએ એમ રહેવું છે, બધા સરખા છે એ રીતે રહેવું છે. જો આ ભેદ ચાલુ રહેશે તો ભાઈને વાડાબંધીનો જે અનુભવ થાય છે એ અનુભવો પણ ચાલુ રહેશે. પેલામાં તો બધા એક થઈ ગયા, વાત પૂરી થઈ ગઈ. અમારા શિબિરોમાં મિત્રો આવે તો અમે બધા સાથે જમીએ. બધા એ 2 જણની સાથે તો હું હંમેશા બેસું, 2 જણની વચ્ચે બેસું કે મને તમારી જોડે બેસવા દો. તો વી આર સપોઝ ટુ ફરગેટ ઓલ ધીસ મિઝરીઝ. ભૂલી જઈએ બસ. સાહિત્યની આપણી જે દુનિયા છે એમાં કોઈ જુદું નથી, બસ એક છીએ, લાઈક દેટ. એવું કંઈક થાય અને એ દિશામાં હું તો કલ્પું છું. આપણે હું ઈચ્છું કે ના ઈચ્છું, કે તમે ઈચ્છો કે ના ઈચ્છો, આવનારા વર્ષોમાં એમ જ બનવાનું છે. કોઈ દલિત રહેશે જ નહીં, કોઈને દલિત કહી શકાશે જ નહીં. એવરીબડી વિલ બી એ રાઇટર, નથિંગ એલ્સ. અમેરિકામાં ને આશા અમર છે, આશા આશા અમર છે. થેન્ક યુ આશા સો મચ સર, થેન્ક યુ સો અમે મચ. અમેરિકા ને યુરોપમાં અમારા ઘરો છે, તો હું જતો આવતો મળવાનું થતું હોય પ્રજાજનોને. તો નો બડી કેર્સ ફોર એને. એવું કહું કે આઈ એમ અ રાઇટર, તો આમ એને એટલો આનંદ થઈ જાય છે. પછી એ પૂછવા નથી બેસતો કે તમે કેવા પ્રકારના રાઇટર. રાઇટર ઇઝ રાઇટર બસ. તો એ દિવસો આવશે અને આ દુઃખો પણ દૂર થઈ ગયા હશે એવી આપણે આશા રાખીએ. સાહિત્યનો આનંદ તો ઊભો જ રહેવાનો છે, દલિત હોય કે આ હોય કે તે હોય. શબ્દ એ પોતાની અર્થ સંપદાથી આનંદ પણ આપે છે, અન્યાયને દૂર કરવાનું બળ પણ આપે છે. બંને વસ્તુ મળી શકે છે. તો એવું બધું થયા કરશે એવી આશા રાખીએ. અને ગણપતભાઈ, તમે આજે આવ્યા એનો મને બહુ આનંદ. અને વળી પાછા આપણે મળીશું મિત્રો. ને ફરીથી હું ક્ષમા ચાહું કે થોડો મોડો કાર્યક્રમ શરૂ થયો ટેકનિકલ મુશ્કેલીને કારણે. તો સૌને ગુડ નાઇટ, થેન્ક યુ મળીએ. સો મચ, યા યા થેન્ક યુ સો મચ સર. થેન્ક્સ.